ડભોઈની વોલપ્લાસ્ટ કંપની પાસે લાફીનો પાવડર ભરીને જઈ રહેલ ટ્રક અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ડભોઈના પણસોલી ગામની સીમમાં આવેલી લાફી બનાવતી વોલપ્લાસ્ટ કંપની પાસે લાફીનો પાવડર ભરેલ ટ્રકને રિવર્સ લેવામાં આવતા તે માર્ગની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલ પાવડર માર્ગની બાજુમાં ખેતરના રોઢે ઠલવાઈ ગયો હતો. અકસ્માતમાં ટ્રકના કાચ તૂટી ગયા હતા, જ્યારે આગળના ભાગને નુકસાન થયું હતું. આ બનાવમાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આ બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ કંપનીના કામદારો બનાવ સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. બાદમાં ક્રેન દ્વારા ટ્રકને સીધી કરવામાં આવી હતી. અકસ્માતમાં પાવડર ખેતરમાં ઠલવાઈ જતા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.